હા જી ભાઈ, હાલો. હિતેશભાઈ હા ધામેચા બોલો. વાત કરું છું. હા વાત કરી લેવી છે ને અટાણ? હા મહાજન કરી લેવી વાત. હા હા હા. હા એટલે તમારું કયું ગામ? મારું રાજકોટ. રાજકોટ. હા જી. હા હા એટલે આમાં મેરેજ બ્યુરો થતા કે તમે? મેરેજ બ્યુરો એટલે અમારે છે ને ઓડિયો મૂકીએ અમે, તમે જે કાંઈ વાતચીત કરો ને એનો ઓડિયો મૂકીએ. તમે આ હા બધું મારી ચેનલ તો જોઈ હશે ને, ઓડિયો તમે જોયા હશે ને? હા હા બસ હા એ જ રીતે અમે ઓડિયો મૂકીએ અને તમારો ફોટો હોય, તમારો મોબાઈલ હા નંબર હોય અને હા એ ઓડિયો એવા વ્યક્તિ સુધી પહોંચે, કોઈને સંબંધ હા કરવો હોય તો એ લોકો હા તમારો હા સીધો કોન્ટેક્ટ કરે આ રીતે. હા હા અને વિના મૂલ્યે છે, આમાં કોઈ ચાર્જ નથી. નહીં નહીં ઠીક, સારું સારું સવારનું કામ કરવું એટલે સારું કહેવાય. બસ. શું નામ છે તમારું? રમેશભાઈ. એક જ મિનિટ હો. રમેશભાઈ. પપ્પાનું નામ? ભાણજીભાઈ. ભાણજીભાઈ હા ગોહિલ. ગોહેલ. હા ગોહિલ. ગામનું નામ શું છે તમારું? દોરાસા. દોરાસા. હા ગામનું નામ છે દોરાસા. આમ તાલુકો કોડીનાર, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. જિલ્લો ગીર સોમનાથ. હા કયા સમાજમાંથી છો? અમે મોસીમાંથી છે. અચ્છા, મોચી એટલે ચમાર સમાજ હા આવે ને? હા સમાજમાં. મોચી સમાજ. રોહિત સમાજ થી હોય તો હા રોહિત, નીતાબેન રોહિત, નાખે હા ને. રોહિત, રોહિત. હા 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 હા, બરોબર છે. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 40 વર્ષ, 40 42 વર્ષ જેવું છે. અચ્છા અચ્છા અચ્છા, 42 વર્ષ છે. સમજાઈ ગયું. તમે કામ શું કરો છો? હું હોસ્પિટલમાં જોબ કરું છું, એમ એમ. હમ હમ હમ. નોકરી કરું છું. અચ્છા, એમાં શું વર્ક શું હોય તમારે હોસ્પિટલમાં? મારે તો કેસબારીમાં બેસવાનું. અચ્છા અચ્છા અચ્છા, કેસબારીમાં બેસો. એટલે સરકારી છે કે ઓમ છે આપણે? પ્રાઇવેટમાં છે. અચ્છા 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 અચ્છા. કઈ હોસ્પિટલ? આપણે દોરાસામાં છે, સવારમાં દોરાસા, બપોરના ઉનામાં હોય. એમ એમ એમ. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં અમે 3 ભાઈઓ છીએ. એક ભાઈ સુરત છે બરાબર. અને એક મોટો ભાઈ છે ફરસાણની દુકાનમાં નોકરી કરે છે. ફરસાણની દુકાનમાં નોકરી કરે છે. હા બરોબર. હા એ ભાઈની મોટા ભાઈ હતા એનો બે બૈરા ઓફ થઈ ગયા. ઓહો હો હો. ને એમને 3 બે દીકરી ને એક દીકરો છે. એટલે મારી અચ્છા. માં છે બહુ 80-90 વર્ષની ઉંમર છે. આંખે દેખતા ઓહો. નથી, કાને સાંભળતા નથી. ઓહો હો. બહુ પરિસ્થિતિ, આવ ગરીબ પરિસ્થિતિમાંથી છે. એટલે બરાબર. કાંઈ કોઈનો સહકાર નથી. એટલે તમારે ઓહ. અમને જોઈએ એટલે અમને ફોન કરી. ના ના, 100%. આપણે તો ભાઈ ઓડિયો હા મૂકીએ, કોઈ તમારી વાત હા કોઈને ધ્યાનમાં આવી જાય તો તમારો સીધો કોન્ટેક્ટ હા કરે. આ રીતનું કે કામ આવું છે ગરીબ આપણું. ફેમિલીમાંથી શું ખાવ. હમ હમ એટલે હમ. મારી માની ઉંમર પર બસ 80-90 વર્ષ છે. વધી બર વધીને 5-10 વર્ષ જીવે તો મારું બંધાઈ જાય તો સારું એમ. ઓહો, ના ના ના, નહીં તો બરોબર છે. હા હા હા, હા સાચી એટલે વાત હું છે. તો કે આપણે હું તો બાર બસાવાળી બાઈ ન જોઈએ, મતલબ બાળક ન જોઈએ. સમજાઈ ગયું. એટલે કોઈ ટૂંકમાં છૂટું થઈ ગયું હોય, કદાચ પતિ બહુ એક્સપાયર થઈ ગયા હોય તો અચ્છા બી અચ્છા આપણે અચ્છા. હારીએ. એટલે મોટી બરાબર છે. કેપમાં 35 સમજી. વર્ષની આયાગાળી હોય ને ચાલે એમ. હાજી હાજી હાજી. હા હા, હા બરોબર છે બરોબર છે. હા હવે આમાં તો એટલે શું આપણે છે કે કોઈ ભાઈ, જાતનું નથી જો સાહેબ, આમાં કોઈ દારૂ નથી પીતો, નથી કોઈ જાતનું વ્યસન નથી, કોઈ જાતનું જુગાર રમતો, એમ એમ. સીધો સાધો માણસ છે. બરોબર, બરાબર કોઈ છે વાડી લાઈન નથી આપણે. બરાબર છે. વ્યવસ્થિત લાઈનસર. હા હા સમજાઈ ગયું સમજાઈ ગયું. તમે કેટલું ભણ્યા છો? કેટલું? 10 સુધી ભણેલો. 10 ભણેલા છો. પછી તમે જે હા હોસ્પિટલની અંદર તમે નોકરી કરો છો હમ. તો એની સેલેરી શું છે? ઈ સિલાઈ 9,000 રૂપિયા આપે છે. અચ્છા અચ્છા અચ્છા, 9,000 આપે. બીજું હા ઉપરાંત તમારે કાંઈ જમીન કે એવું કાંઈ ખરું? જમીન છે પણ બધું ભાઈ ભાગમાં છે. એમ તો 3-3.5 વીઘા. હા 3-3.5 વીઘા તમારા હાથમાં આવે. હા સમજાઈ ગયું સમજાઈ ગયું. હા હા પછી મા બાપા બે બેઠા છે? નહીં, પપ્પા તો નાનપણમાંથી ઓફ થઈ ગયા. અચ્છા માં અચ્છા, છે પપ્પા ખાલી. વયા ગયા, માં છે. હા બરોબર છે હા બરોબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. પછી તમારું જે ગામ છે હા એમાં મકાન છે એ માલિકીનું છે? ને ઘરનું જ મકાન છે. એમ એમ. ઈ કેટલા રૂમ વાળું છે? 3 રૂમ છે, મોટો ડેલો છે, સંડાસ અચ્છા, બાથરૂમ છે. એમ 3 રૂમ વાળું. જગ્યાવાળા મકાન છે, 3 રૂમ છે. આ પેઢિયાવાળા પેલા જે એમાં જૂનું જૂનું બાંધકામ. હા જૂનું બાંધકામ છે. બરોબર. તમે 2 ભાઈઓ કીધા ને? 3 ભાઈ છે. એક અચ્છા, ભાઈ 3 સુરત ભાઈઓ છે. છે. હા 2 ભાઈઓ છે એ પરિણીત છે બરોબર છે? એમાં એક નહીં ભાઈના નહીં મિસિસ બે બીજું ગુજરી ગયા છે. ત્રીજો નંબર મારો છે. અચ્છા, ત્રીજો નંબર તમારો છે. સૌથી મોટા હા ભાઈ છે એના એના હીરામણ
એના ઘર વાળો થઈ ગયા. અચ્છા, સૌથી મોટા ભાઈ છે એના ઘરના ઓફ થઈ ગયા છે. પછી જે હા. વસ્ટેરા ભાઈ છે એના. એના મેરેજ થઈ ગયેલા છે, સુરત રહી છે કે અચ્છા અચ્છા, બરોબર છે. એ મતલબમાં એ અમારું કોઈ ધ્યાન નથી દેતો. બરોબર, અમે ઘરે ફોન ન કરે, કોઈ વસ્તુ ન કરે. ઓહો હો, ના પૈસા વાળો છે એટલે આપણે બોલાવતો નથી. ના 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 ના, એવું ન કરે, એવું ન કરાય. તો બરોબર છે. ભાઈ ભાઈની મદદ ન કરે તો બીજું કોણ કરે? એટલે શું છે, કોઈ જાતનું કંઈ ધ્યાન નથી આપતો. અમને બોલો પૈસા થઈ જાય એટલે ખરી ઓહો, ગયો આવે. અરે ના ના, એ ખોટું કહેવાય, તો બહુ એટલે દુઃખની વાત કહેવાય. અમે હવે અમારે કોઈ ફોરીનો પ્રેમ કેમ છો શું છે કોઈ ખબર જ ન પૂછે. હે અરે એટલે બંગલા છે, ફોરવી છે, બધું છે, આરામ સારું છે. એમ એમ. છતાં હું અમારી કોઈ મદદ નથી કરતો. ન કરવી જોઈએ, કરવી જોઈએ. ભાઈ ભાઈ કદાચ થોડીક પરિસ્થિતિ ઓલી હોય તો ભલે પૈસા ટકા કદાચ મદદ ન કરો, પણ એની સંભાળ લેવી જોઈએ. ભાઈ શું હાલે છે, હા, હું નહીં. અમારું તો અમારું ઠીક, પણ મારી માં હગા છે એને કોઈ નથી પૂછતો કે મારે તમને કેમ છે. તો એ બહુ ખોટું કહેવાય. માથી વિશે દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. નહીં. હમ. એટલે બધું આવી પરિસ્થિતિ છે. બોલ અમારે આગળ પાછળ કોઈ છે નહીં ધ્યાન દેવા વગર. એટલે તમારા ઓડિયો જોયો. ના ના, 100%. ક્યાંક મળી જાય તો સારું. બરોબર છે. આપણે જેટલી હેલ્પ થાય એટલી કરશું તમારી. અને ક્યાંય સારામાં સારું તમને પાત્ર મળી જાય, કોઈ દુઃખી થયેલું પાત્ર હોય એને વ્યવસ્થિત સારો છોકરો જોતો હોય, લાઈનસર છોકરો જોતો હોય તો તમારો ઓડિયો સાંભળશે અને એને એવું લાગશે, તમારો ઓડિયો સાંભળશે એટલે તમારો અચૂક સંપર્ક કરશે. એટલે હું છોકરી સાદી સિમ્પલ જોઈએ, ઘર હાજી, બરોબર છે. ઘર હાચવી લે, આપણે માને હાચવી લે એવા કોઈ હોય. મતલબ હું જોડો પણ ઘણું તો બધું બહારનું લાગજે એ રહેતું નથી. મારા ગામમાંથી કેટલા છોકરાની વહી ગઈ છે. હાજી, ના એ તો પ્રોબ્લેમ મોટો છે. 4-4, 5-5 લાખના ઘૂસ મારી વહી ગઈ. ના. એટલે આપણે ગરીબ માણા હોય, માન કરીને પૈસા ભેગા કર્યા હોય, એક ઝટકામાં વહી જાય તો કેવી આઘાત લાગે. ના, ઈ તો કરાય જ નહીં. હું તો મારી સલાહ એ છે કે ભાઈ પૈસાથી વસ્તુ કરાય નહીં, મને એટલી ખબર પડે. નજીકનું કંઈક થતું હોય, સારું પાત્ર મળે તો આપણે વાંધો નહીં. ભલે એને પૈસા ટકાની જરૂર હોય તો હેલ્પ કરીએ આપણે, ઈ વાત અલગ છે. પણ પૈસાથી ખરીદીને તમે લ્યાવો, ઈ ટકે કે નો ટકે એની ગેરંટી શું? એની ગેરંટી નહીં કરી. બરોબર છે. બહારનું ઘણું જોયું પણ મને બહુ વિશ્વાસ બહુ બેસતો નથી. બરોબર. એકવાર મેં બહારથી બોલાવી હતી, એના કાગળિયા બધું ડુપ્લિકેટ, બધું કોઈ વસ્તુ ઓરિજિનલ નહીં બધું. એમની તમારી સગાઈ લગ્ન થયા હતા? ક્યાં જ નથી, પહેલેથી બાકી જ છે. તો તમે કહો છો ને કે બહારથી બોલાવી હતી? ખાલી બહારથી બોલાવી હતી, મતલબ એનું બધું ડુપ્લિકેટ નીકળ્યું બધું. મેં કેન્સલ જવા દીધું એને, મારે નથી કરવું કામ. ના, સારું કામ કર્યું તમે સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું. એટલે એને ના પાડી, મારે આ નથી ખબર. બીજા ફોર નીકળે બેગીમાં વહી ગયું તો મારે પૈસા ને બધું જાય. બરોબર છે. પછી તમે કહો છો, હા, તમે એમ કહો છો કે તમારી પાસે 3.5 વીઘા જમીન છે તમારી પાસે, તો એની કઈ આવક થાય છે વર્ષે? નહીં, એમાં છે ને એક મારા કાકા છે, એક પર અમારે વાવવાની હોય, એક પર ઈ લોકો મારા કાકા નહીં વાય, ભાગમાં છે, ભાગમાં. બરાબર. હા, એટલે શું છે કે એ કોઈ વાર્તા એન્ટ્રી થઈ ગઈ, પણ મતલબ નામે જે કોઈ થઈ મારા દાદા નામે બોલે. સમજાઈ ગયું. દાદા નામની જમીન છે. મારું એમ કહેવાનું થાય છે કે તો એ જમીન છે એની કઈ આવક થતી નથી ને? નહીં, ખેડૂત આવે ને એ અમને વર્ષના પૈસા આપી દે. બરોબર, એક વર્ષ ફાળ લઈને. સમજાઈ ગયું. પછી અમારી પાસે ટાઈમ ન હોય. બરોબર. હા, એ તો તમે નોકરી કરો છો એટલે તમારી પાસે સમય ન જ હોય. એટલે અમે કોઈ ખેડૂતને આપી દઈએ ભાગમાં એમ. સમજાઈ ગયું. એટલે એમાં કઈ આવક થાય ખરી? એમાં આવક થાય, બરોબર, પણ જમીન પડતો જમીન છે, એમાં છે ને ખર્ચો કરવો પડે. પૈસા ન હોય ખર્ચો ન કરીએ. સમજાઈ ગયું. ખેડવી પડે, બધું કરવું પડે. ટ્રેક્ટર હોય તો થાય. બરાબર છે. ત્યારે વાવવા લાયક થાય. બરાબર છે. હા, લેવલ કરવું પડે. આ તે બધું સાધન તો જોઈએ ને. હાજી, સાધન વિના ના થાય. હા, બરાબર છે. હવે બીજી એક વસ્તુ એ છે કે તમારી 9,000 ની આવક છે, તો આ તમે એમ કહો છો કે તમારા મમ્મી છે, તમે છો, પછી આવનારી બાઈ હોય, તો આ 9,000 માં આમ તમને કેમ લાગે ભેગું થઈ જાય? નહીં, મતલબ આપણે ગરીબ પરિવારમાં હોય. વાત તમારી સાચી છે, પણ આમાં શું હોય કે હાઈફાઈ તો આપણે સમજીએ કે ભાઈ અત્યારે જે બહેનો આવે છે એને મોજ શોખ હોય, હરવા ફરવા જોઈ, ખર્ચો કરવો પડે, કપડા લતા, તે કોઈ બીમારી અચાનક આવી જાય તો 9,000 માં કેમ ભેગું થઈ જાય? તો પછી આપણે કહેવાય ને કે મારા લગ્ન થઈ ગયા છે, થોડું પણ સેલેરી વધારો એમ.
સમજાઈ ગયું. પછી આમ ટૂંકમાં આવક વધે એવું થોડું કરજો. એનું કારણ છે કે હા હાવ 9,000 માં હા તો ભેગું ન થાય. અત્યારે હા સેજે હા સેજે માણસ ગમે કડિયા કામમાં જતો હોય ને તો અત્યારે 800 રૂપિયા રોજ લઈ આવતો હોય. સમજી ગયા તમે આખી વાત? હા, એ વાત હું સમજી ગયા. હા, એટલે મોંઘવારીના કહેવાનું શું છે કે ભલે જમાનામાં થોડુંક લાઈન ફેરવવી પડે. આ 9,000 માં તો હા મારો અંદાજ એવો છે કે 10,000 અને નું કાંઈ ન આવે. અત્યારે 300 રૂપિયા રોજ એટલે કાંઈ ન થયું મારું ને. કહેવાનું છે કે આપણે કોઈ હાઈફાઈ છોકરી આ ગરીબ ફેમિલીમાંથી હોય પણ ને એવી આપણે છોકરી. સમજીએ છીએ બધી તમારી પોઝિશન, પણ હા કહેવાનું શું છે કે 9,000 એટલે આમ તમે જો તો કાંઈ ન કહેવાય. અત્યારે આ છોકરીઓ જે કોલ સેન્ટરમાં નોકરીઓ કરતી હોય એના 15-15, 20-20 હજાર પગાર હોય. સમજી લ્યો. હા, એ તો તો પછી કહેવાનું આપણે શું છે કે કોઈ કાંઈક લાઈન બદલાવો અને કાંઈક પૈસા આવક વધે એવું થોડું કાર્ય કરજો. ભલે આપણે ઓડિયો મૂકશું તમારો, એમાં કોઈ વાંધો હા નથી. હા પણ કહેવાનું શું છે કે 9,000 માં પૂરું ન થાય એના હિસાબે કાંઈક લાઈન ફેરવો, ગમે એ કાંઈક બિઝનેસ હા, એ તો બીજો પછી ચાલુ કરો. આપણે કોઈ એવું લાગે તો બસ પછી તો આપણે બસ એમ 15-20 હજાર સપોર્ટ. 15-20 હજાર મળે એવી લાઈન ગોતવાની. બરોબર છે? એટલે તમે હા તો સરસ મજાના ભણેલ ગણેલ છો, હોશિયાર હા છો. બરાબર છે? હા તો પછી એવી લાઈન નહીં લેવાની. કાંઈક લાઈન બદલાવો. બરાબર છે? હા હા, કે ઠીક એમાં છે, બે એ વાત પૈસા સાચી તમને છે. વધારે હા વધારે હા મળે. બરાબર છે? હા, એ તો હું ગોતું જ છું એ લાઈન. બસ પણ કોઈ બસ મળી જશે ને તો હું સો એ લાઈન ટકા સો પકડી લઈશ. ટકા સો હા ટકા ના ના, બાકી તમે હોશિયાર છો, કાંઈ વાંધો નહીં આવે. તમે તમારી રીતે હા સરસ એડજસ્ટમેન્ટ કરી લેશો. બરાબર છે? હા 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 બસ બાકી શું છે, તમે જે પરિસ્થિતિથી ગુજર્યા છો ને હમ એમાં તમારી પાસે એનું નોલેજ આવી જ જાય કે ભાઈ હા આ વસ્તુ કરું છું અત્યારે એ થોડુંક ખોટું થાય છે એમ કે. ખોટું થઈ છે. ઠીક. બસ એટલે હા થોડુંક પગાર વધે એવું કરો. નોકરી બદલાવો, કાંઈક લાઈન બદલાવો. હા, એ તો બસ પછી આપણે એડજસ્ટ કરીએ ને આમ થઈ જાય પછી ચોક્કસ આપણે કોઈ ચોક્કસ. લોકો સામે વાળા સમજતા હોય ને. ના ના, એ તો બરોબર છે. એ તો બરોબર છે. હા, ભલે ભલે, કાંઈ એટલે વાંધો નહીં ભાઈ. મતલબમાં છોકરી ગમે એવું ગોતો તો ગરીબ પાત્ર હોવું જોઈએ હાવ. હાજી હાજી હાજી. હા, એમ સાદું ને સિમ્પલ, એટલું બધું ફેન્સી નહીં એમ. હા, હા, બરોબર છે બરોબર છે. એટલે આપણે ગામડાની ભલે હોય હાવ, સમજી અભણ ભલે હોય તો પણ હાલ આપણે ગયો. ભણેલી જો કે નથી હવે તો. અત્યારનો યુગ હા એવો છે. આ હા ટીવી યુગ છે, મોબાઈલ યુગ છે, ઇન્ટરનેટનો હા યુગ છે. અત્યારે સીધું સાદું તો કોઈ છે જ નહીં આ દુનિયામાં. હા હા સમજી ગયા? સીધું નાનું બાળક જન્મે છે ને હા. એ સ્માર્ટ થઈને જન્મે છે. સમજ્યા? અત્યારે સમયની મોબાઈલ સાથે અલગ છે. પેલા મોબાઈલ જેવો આપને મોબાઈલમાં ખબર ન પડતી, પણ નાના બાળકના હાથમાં તમે મોબાઈલ દીધો તો આખો આખો મોબાઈલ ખોલી નાખે ઈ. બરાબર છે? નાના બાળકને ટીવીનું રિમોટ આપી દ્યો ને તો એ હા મંડે ચેનલ બદલાવા. તમે સમજ્યા આખી વાત? એટલે હવેનો યુગ અચ્છા. પાછો એવો છે કે હવે છે ને બધાય હોશિયાર છે. ગામડાની દીકરીઓ ગણો તો એ હોશિયાર છે. સમજી લ્યો. હવે કોઈ એવું વ્યક્તિ, ટેકનોલોજી વધી ગઈ અત્યારે. ટેકનોલોજી વધી ગઈ છે, બધાને હા નોલેજ આવી ગયું, જ્ઞાન આવી ગયું છે. હા બરાબર છે? હા એટલે હવે તો કોઈ સીધું સાદું તમને જોવા નહીં મળે ક્યાંય. પણ છતાંય આપણે નહીં. ઓડિયો મૂકીએ, કોઈ સારામાં સારું તમને પાત્ર મળી જાય. બરાબર છે? હા ભલે, કાંઈ વાંધો નહીં. ગરીબ. તમારો મને એક ફોટો મોકલી દ્યો. હા બરાબર છે? અને હા કદાચ તમે એમ કહો છો કે મારે દીકરાવાળું નથી જોતું, અને કદાચ એવું પાત્ર હોય, કોઈ એવા બેન હોય કે હા જેને એકાદું સંતાન છે, એના હસબન્ડ છે એ ગુજરી ગયા, મતલબ કે વિધવા બેન છે, હા. અને એકાદું સંતાન છે, તો એવું તમે સ્વીકારો કે ન સ્વીકારો? સરકાર પણ નાનું સંતાન જોઈએ હા, મતલબમાં. બરોબર છે. હા, હા મોટું નહીં એમ. હા બરોબર છે. પણ આમ તમે તો હિસાબ બી કરો, ચાલે. તમારી 40-45 વર્ષની ઉંમર છે. બરોબર છે? તો હા કોઈ બેન હોય એના 20 વર્ષે કે 25 વર્ષે મેરેજ થયા હોય, હા હા હવે ત્યારનું બાળક હોય તે 15 વર્ષ કે આસપાસ તો એ છોકરો હોય, જે બાળક હોય હા 15 વર્ષનું તો હોય જ. હા હા. બરાબર? કાંઈ 45 વર્ષ લગ્ન કર્યા હોય ને કાંઈ નાનું બાળક તો ન હોય એને. ના ના. હા, એને લગ્ન કર્યા હોય તો એને 25 વર્ષે કે એ 5-6 22-23 વર્ષે વર્ષમાં. કર્યા હોય. બરાબર છે? એટલે શું કહું, 3-4 વર્ષનું બાળક હોય ને તો સારું એમ. હા, એટલે ઈ તમે જે કહો છો 3-4 વર્ષનું બાળક હોય નહીં, એને હોય તો મોટું જ સંતાન હોય એમ. મારો અંદાજ એવો હા છે. હા હા. બરાબર ને? એટલે કદાચ મોટું ના બાળક હોય તો સ્વીકારો કે ન સ્વીકારો એમ? મતલબ શું છે, બાળક ન હોય તો સારું, પણ મતલબ શું છે કે ઈ તો આપણે એવી જ મોટી વાત ઉંમર તો મૂકવાની સારું. છે. ઈ જ વાત હા મૂકવાની છે કે ભાઈ કાંઈ સંતાન ન હોવું જોઈએ. બરાબર છે? હા પણ હા કદાચ ને કાંઈ એવું પાત્ર હોય અને તમને એમ કે રિક્વાયરમેન્ટ કરે કે ભાઈ મારે 15 વર્ષનો દીકરો છે, હા. તો સ્વીકારો કે ન સ્વીકારો? નહીં નહીં, એવું ન હોય. બરોબર ને? એટલે મતલબ કાંઈ વાંધો નહીં. એટલે આપણે જો ખ્યાલ આવ્યો ને મતલબ અટાણે, જો કોઈ હા એવા વ્યક્તિ તમને હા કોન્ટેક્ટ ના કરે. હા. એ મતલબમાં નાનું હોય ને 15-20 વર્ષનું નાનું હોય તો ચાલે એમ. હા, તો બરોબર છે. હા. બરોબર છે બરોબર છે. પછી તમારે એવું કંઈ ખરું કોઈ પણ સમાજમાં ચાલશે કે તમારા સમાજમાં જોઈશે? અમારા સમાજના હોય તો બી ચાલે ને, બીજા કોઈ બરોબર છે. સમાજના હોય તો બી આપણે જે ચાલે. રોહિત સમાજમાં મળે તો વધારે સારું. નહીંતર હા પછી કોઈ પણ સમાજના દીકરી વિશે તો હાલશે. બરાબર ને તમને? હાલ છે. ને મતલબમાં સાદી સિમ્પલ જોઈએ મતલબમાં. હાજી હા. હાજી હાજી. પણ હું એવો અંદાજ મારું, સાદું સિમ્પલ દુનિયામાં કોઈ નથી. નહીં. કદાચ એવું અત્યારે મળી તો અત્યારે બધા સ્માર્ટ થઈ ગયા છે. અત્યારે બધા માણસો એવા ન હોય, બધા ક્યાંક ક્યાંક તો હોય ને એવું ના ના, સારું કાંઈ વાંધો ગરીબ નહીં. માણસ. આપણે વાત મૂકીએ કે કોઈ સાદું હા સિમ્પલ હોય કે ગરીબ ઘરનું હોય,
જેને હા. નાનું સંતાન હોય પણ નાનું હોય અથવા સંતાન ન હોય એવા હા. વ્યક્તિ તમને મળી જાય. બરાબર? હા. ભલે ભલે, કાંઈ હું તો વાંધો નહીં ભાઈ. મારી ગરીબ ફેમિલીમાંથી છું. હાજી, હાવ હાજી. એકદમ સાદો સિમ્પલ માણસ. હાજી, એટલું પણ બધું આમાં તો high શું છે ભાઈ, જો સમજો એટલે તમે ગરીબ પરિસ્થિતિમાં હોય તો હવે સામે દુઃખી થવા કોણ આવે આ દુનિયામાં? નહીં. હા, અટાણે જો અટાણે જે દીકરીઓ છે ને એ હારામાં હારું જોવે, બંગલા, ગાડી, નોકરિયાત, લાખ 2 લાખ પગાર હોય એવો છોકરો ગોતવા તૈયાર છે અત્યારે. મતલબમાં એ લોકો અમારા ડોરાસા ગામમાં રહી તો ખરી ને એને ઠીક આમ ગામ અમારું સિટી ટાઈપ જ છે. બરાબર. હાવ ગામડિયું નથી. એમ મતલબ અમારા ગામમાં બજારમાં આવો ને તો તમને સિટી જેવું જ લાગે. કેવડી વસ્તી કેટલી છે? 20 વર્ષ 1000ની વસ્તી છે અમારા ગામમાં. એમ 18,000ની? 18,000 ઉપર 20,000 ઉપર. 18-20,000ની વસ્તી છે. બરોબર છે. હા. પછી તમારું ગામ છે એમાં કયા કયા સમાજ છે? અમારા ગામમાં કાળિયા રસપૂત છે, એમ બાવાજી છે, બાવાજી, બ્રાહ્મણ છે, બ્રાહ્મણ, મમડિયન લોકો છે થોડા, એમ કોળી લોકો છે, બધું વલણ છે. બરાબર છે. બધા સમાજ છે તમારા ગામમાં. હા. બરાબર છે. બરાબર છે. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે હા. તમારો ઓડિયો મૂકીએ. તમારો મને એક ફોટો મોકલી દો હા. એટલે તમારો ઓડિયો ચડાવી દઈએ. હા, મને તમારું ફરીવાર નામ બોલો જી. ગોહિલ રમેશભાઈ ભાણજીભાઈ. આ ગોહિલ રમેશભાઈ ભાણજીભાઈ. બરોબર છે. હા. ગામનું નામ છે ડોરાસા. હા. બરોબર છે. તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. જિલ્લો ગીર સોમનાથ. અને મોબાઈલ નંબર બોલો જી. આ નંબર જે આપણે તમને ફોન કર્યો એ જ નંબર છે મારો. બોલો જી નંબર. 991358 991358 1592. 1592. ઓકે ઓકે, ભલે હો ભાઈ, કાંઈ વાંધો નહીં. હા જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.